નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9ની અસાઇનમેન્ટના પ્રશ્નોનું સોલ્યુશન કરશું. એની અંદર આપણે વિભાગ બીમાં પ્રકરણ 1 છે એનું સોલ્યુશન કરવાના છીએ. તો પેલો દાખલો તમને શું કીધું છે કે 1/3 અને 3/4 વચ્ચેની કોઈ પણ 3 સમય સંખ્યા શોધો. તો મિત્રો આપણે કોની વચ્ચે સંખ્યા શોધવાની છે? એક તો 1/3 અને બીજી કઈ સંખ્યા શોધવાની છે? અને 3/4. બરાબર. તો મિત્રો આપણે છે ને એનો લસા લઈ લઈએ. તમને ખબર છે કે 3 અને 4 નો લસા શું થશે? તો કે 12 થશે. શું થશે? 12. બરાબર. તો હવે લસા લેવા માટે શું કરશું કે 12 આવશે તો છેદમાં છે ને ગમે એ કરીને આપણે 12 લઈ આવવા પડે. તો શું કરશું કે 3 ને 4 વડે ગુણીને 12 આવી શકે છે? તો હા, આવી શકે છે. આ છે આપણને શું આવશે? 3/4 છે. તો 4 ને કેટલા વડે ગુણવાથી 12 મળે છે? તો 3 વડે ગુણવાથી 12 મળે છે. બરાબર. તો જો 4 એકુ 4, 4 તેરી 12 અને 3 તેરી 9, 4 તેરી 12. આમાં કોઈ પણ આપણે 3 સંખ્યા શોધવાની છે. બરાબર. તો આપણને કેટલી બધી સંખ્યા મળી જાય છે? જો તો લખાય આપણને 1/3 અને 9/12 વચ્ચેની 5. જો આ 4 છે, 4 થી તમારે 9 સુધી જવાનું. 4/12, 5/12, 6/12, 7/12 અને 8/12 સમય સંખ્યાઓ છે. બરાબર. તો મિત્રો કોઈ પણ બે સમય સંખ્યા હોય ને એની વચ્ચે અસંખ્ય સંખ્યા આવેલી હોય છે. અહીંયા માત્ર આપણે 3 સંખ્યા શોધેલી છે. બરાબર મિત્રો, દાખલો સમજાણો. તો ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. 4.6 84/12 છે અને PQ સ્વરૂપમાં દર્શાવો. તો મિત્રો આ સંખ્યા છે એને આપણે ધારી લઈએ. ધારો કે એટલે શું કરો? સંખ્યા ધારી લેવાની. ધારો કે x બરાબર શું છે? તો 4.6. અહીંયા 84 છે, 84 લીટો છે, એનો મતલબ શું થાય છે કે 84 સંખ્યા છે એ પુનરાવર્તિત સંખ્યા થાય છે. હવે તમારે શું જોવાનું કે તમે જોશો કે આ બે જ સંખ્યા એવી છે જે સતત પુનરાવર્તન થાય છે. બે સંખ્યા પુનરાવર્તિત થાય છે માટે શું કરવાનું કે બંને બાજુ 100 વડે ગુણવાનું. જો 3 સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો 1000 વડે ગુણવાનું. જો એક જ સંખ્યા ખાલી પુનરાવર્તિત થતી હોય તો 10 વડે ગુણવાનું. અહીંયા બે પુનરાવર્તિત સંખ્યા થાય શું થાય છે? તો આપણે શું કરશું કે બંને બાજુ 100 વડે ગુણતા. બરાબર. તો 100 વડે ગુણશું તો અહીંયા શું મળી જશે આપણને? 100x થઈ જશે. બરાબર. અહીંયા આ સંખ્યાને આપણે જે 100 વડે ગુણી છે તો શું થશે? પોઈન્ટ છે, પોઈન્ટ 2 આંકડા પાછળ વહી જશે. પોઈન્ટ અહીંયા છે તો ક્યાં વહી જશે? અહીંયા વહી જશે. તો શું આવશે? 4 8 4 પછી 8 4 આ જે સંખ્યા પુનરાવર્તિત થાય છે. બરાબર મિત્રો. તો જો મિત્રો અહીંયા 100x ના 100x. હવે શું કરવાનું કે આનું છે ને આપણે એક સ્વરૂપ આ x મળે ને એવી રીતે આપણને લખવાનું છે. શું કરવાનું? એક આ x ની કિંમત મળે ને એવી જ આપણે સંખ્યા બનાવવાની છે. તો શું કરશું આપણને કે 468.484. બરાબર. અહીંયા કેટલા છે આપણી પાસે? તો 4.6 અને 8 અને 4 આ સંખ્યા મળી. શું કરશું? બાદ બાકી કરશું. એટલે કે આ સંખ્યામાંથી છે ને આપણે આ સંખ્યા બાદ કરશું. બરાબર. તો જો શું મળશે? 0 0. અહીંયાથી આપણે 10 કોણ છે તો શું મળશે? અહીંયા 7 વધશે. અને 7 માંથી 4 જાય તો એ પોઈન્ટ 3. 10 ને 4 14, 14 માં 6 જાય તો 8. અને 6 અને 4 તો કેટલા મળશે? આપણે 463.8 મળે છે. શું મળશે? 463.8. એટલે કે આ સંખ્યાની અંદર પાછું આપણે આ ઉમેરી દેશું. બરાબર. આ આપણે પ્લસ કરી નાખશું તો આપણે જે સંખ્યા હતી પાછી મળી જશે. એટલા માટે હું સંખ્યા શું લખીશ અહીંયા? તો કે 404.684 ડોટ ડોટ ડોટ, કેમ કે આ સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે. હવે તમને ખબર છે આની કિંમત આપણી પાસે શું છે? x છે. બરાબર. તો આની જગ્યાએ આપણે મૂકશું કે 463.8 વત્તા કેટલા આવશે? અહીંયા x આવશે. આ x છે. બરાબર. પ્લસમાં છે. આ સાઈડ આવે કેવો થઈ જશે? તો માઇનસ થઈ જશે. એટલે 100x માઇનસ x બરાબર શું મળશે? તો કે 463.8. અહીંયા શું વધશે? 100x માંથી 1x જાય તો કેટલા વધે? તો કે 99x વધશે. બરાબર. શું આવશે? તો 463.8. 99 છે મિત્રો એ શું છે? ગુણાકારમાં છે. એક સાથે સામે શું થશે? ભાગાકારમાં વહી જશે. અને મિત્રો અહીંયા છે ને ભલે એક વખત પોઈન્ટ લખું છું. અહીંયા કેટલા આવશે? 99. અહીંયા પોઈન્ટ પછી એક દશાંશ છે. બરાબર. એક અંક છે એટલા માટે શું કરશું આપણે? છે એની જગ્યા નીચે
જીરો મૂકી દઈશું, બરાબર. એટલે શું આવશે? 990. બરાબર મિત્રો. હવે જો મિત્રો આને કદાચ આપણે સાદુરૂપ આપશું ને મિત્રો, તો શું આવશે કે 773 ના છેદમાં 165. બરાબર મિત્રો. આ સંખ્યા એટલા માટે આવી છે કારણ આપણે છે ને ભાગ પાડીએ છીએ, બરાબર. તો હવે જોઈએ આપણે કે 700 છે ને 100, જોજો આપણે 990 છે ભાંગ્યા 165 આપણે કરીએ તો આપણે શું જવાબ મળશે? 5 મળે છે. એટલે શું કરશે? બંને સંખ્યાનો આપણે 6 વડે ગુણાકાર કરશું તો 6 6 ઉડી જશે તો મળશે આપણે શું કે 773 ના છેદમાં 165. એટલે કે આના આપણે છે ને કોમન લીધા છે, અવયવ પાડ્યા છે, ભાગ ઉડાડ્યા છે, બરાબર. આનો તમે અવિભાજ્ય અવિભાજ્ય તમે છેદ ઉડાડી શકો છો. અહીંયા મેં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરેલો છે, બરાબર. તો અહીંયા તમને x બરાબર તમને PQ સ્વરૂપ તમને શું મળી ગયું? 773 ના છેદમાં 165 તમને સ્વરૂપ મળી ગયું. આ કયું સ્વરૂપ છે? તમારું P/Q સ્વરૂપ મળી ગયું છે, બરાબર. તો ચાલો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. 5/7 અને 6/7 વચ્ચેની 3 સમય સંખ્યાઓ મેળવવાની છે. તો જો મિત્રો અહીંયા છેદમાં કેટલા છે? 7 છે, બરાબર. એટલે કે હવે આપણે આમાં લસા લેવાની કાંઈ જરૂર નથી. આપણે કેટલી સમય સંખ્યા શોધવાની છે? તો 3 શોધવાની છે. તો શું લખશું અહીંયા આપણને? તો કે 3 વત્તા 1 બરાબર 4 છે ને, આપણે છેદ લેશું એટલે કે છેદ લેતા, બરાબર. એટલે કે જો 5/7 છે તો છેદ કેટલા લઈએ છીએ? આપણે 4 લઈશું. તો અહીંયા 4 વડે ગુણવાનો, અંશ અને છેદમાં શું કરવાનું? 4 વડે ગુણવાનું. અહીંયા 6/7 છે તો અંશ અને છેદમાં તમારે શું કરવાનું? 4 વડે ગુણવાનું. તો જો 5 ચોક કેટલા આવશે? 20. 7 ચોક 28 અને 6 ચોક 24. 7 ચોક 28. હવે તમને ખબર છે કે 20 અને 24 વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવશે? તો કે 21/28, 22/28 અને 23/28. આ 3 સંખ્યાઓ છે તમને મળે છે. તો આ હતો આપણો ચોથો દાખલો. ચાલો હવે દાખલા નંબર 4 શરૂ કરીએ. તો 0.1 ને PQ સ્વરૂપમાં દર્શાવવાનું છે, બરાબર. તો પહેલે શું લઈ લેશું? ધારો કે x લઈ લેશું. ધારો કે અહીંયા x બરાબર શું લેશું કે 0.1 34 34 અપ ટુ આ સંખ્યા આના સુધી વિસ્તરેલી છે. અહીંયા છે 34 ઉપર 12 આવેલું છે, બરાબર. એટલે મતલબ શું થાય છે કે 34 છે સતત પુનરાવર્તન થાય છે. અહીંયા જુઓ મિત્રો, વળી પાછું અહીંયા બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે, એટલા માટે આપણે શું કરશું? બંને બાજુ 100 વડે ગુણશું. બંને બાજુ 100 વડે ગુણતા તો શું મળશે મિત્રો? આપણે અહીંયા તો આપણને મળશે 100x બરાબર. હવે અહીંયા પોઈન્ટ છે બે આખા ખસી જશે એટલે શું મળશે આપણને? તો 13.434 ડોટ 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 એટલે કે આના સુધી વિસ્તરેલી છે. હવે શું કરવાનું? આના એવા ભાગ કરવાના છે કે એક ભાગ શું હોવું જોઈએ? આનું x હોવું જોઈએ. શું હોવું જોઈએ? x હોવું જોઈએ. એટલે કે આ સંખ્યામાંથી આપણે શું કરશું? આ સંખ્યા બાદ કરશું. એટલે કે 13.434 ડોટ 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 માંથી કઈ સંખ્યા બાદ કરશું આપણે? તો કે 0.134 સંખ્યા બાદ કરશું. તો 0 0 અને 3 વધશે 0.31 એટલે શું આવશે કે 100x બરાબર આપણે લખશું. એક તો સંખ્યા શું મળી આપણને? તો 13.3 મળે છે. બાકીની સંખ્યા કઈ લખશું આપણે? જે આપણે સંખ્યા બાદ બાકી કરી હતી, માઇનસ કરી હતી, આપણે સંખ્યા મળશે એટલે કે 0.134 34 ડોટ 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 ડોટ. આની કિંમત આપણી પાસે શું છે? તો કે આની કિંમત આપણી પાસે છે x, બરાબર. તો અહીંયા જો 100x બરાબર 13.3 વત્તા કેટલી કિંમત મળશે? અહીંયા x મળશે. આ x પ્લસમાં છે, સામે આ સાઈડ આવે તો કેવા થઈ જશે? માઇનસમાં થઈ જશે. એટલે કે 100x માઇનસ x બરાબર આપણને શું મળશે? તો 13.3 મળશે. 100x માંથી x એટલે કેટલા વધે? તો કે 99x વધશે. અહીંયા શું આવશે? 13.3. બરાબર. આ મિત્રો 99 છે એક સાથે ગુણાકારમાં છે, સામે થશે શું થશે? ભાગાકારમાં જશે. એટલે કે 13.3 ના છેદમાં શું આવશે? 99. બરાબર મિત્રો. હવે જો મિત્રો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? ખાલી માત્ર એક જ આંકડો છે એટલે શું કરશું આપણે? છે નીચે 10 ને ઉતારી દેશું, બરાબર. એટલે આ શું આવશે? 990. બરાબર. આ શું હતી મિત્રો? તો આ હતી આપણી દશાંશ સંખ્યા, બરાબર. દશાંશ સંખ્યા એટલે કે આપણું આ P/Q સ્વરૂપ આપણને મળી ગયું. તો ચાલો મિત્રો હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો વર્ગમૂળ 6 ના છેદમાં વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ના છેદનું સમીકરણ કરવાનો છે. તો મિત્રો આપણે જ્યારે છેદનું સમીકરણ કરવાનું હોય ત્યાં શું ધ્યાન રાખવાનું કે જો અહીંયા બે સંખ્યા વચ્ચે જો પ્લસ નિશાની હોય તો આપણે શું કરવાનું?
ઉપર અને નીચે માઇનસ એ ની સંખ્યા લઈને ગુણાકાર કરવાની. શું કરવાનું? અહીંયા ખાલી તમારે નિશાની ચેન્જ કરી નાખવાની. જો અહીંયા કદાચ માઇનસ હોય તો આપણે અહીંયા શું લીધી હોય? સંખ્યા પ્લસ લીધી હોય. બરાબર. હવે શું કરશું? અંશનો અંશ સાથે ગુણાકાર કરશું, છેદનો છેદ સાથે ગુણાકાર કરશું. બરાબર મિત્રો. તો જો અહીંયા વર્ગમૂળ 6 છે, અહીંયા આપણી પાસે શું છે? તો વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 છે. જો મિત્રો હવે આપણે શું કરશું? તો તમે અહીંયા કદાચ આપણે કરવું હોય તો આપણે એમ કરી શકાય કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કે 2 મળશે. પછી શું આપણે જો તો શું મળ્યું આપણને? તો કે અહીંયા વર્ગમૂળ 2 ગુણ્યા 2 એટલે આપણે ખાલી સંખ્યા શું મળશે? 2 મળશે. બરાબર. એટલે કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરશું તો આપણને ખાલી 2 મળે છે. બરાબર. તો પછી અહીંયા વત્તે ઓછી નિશાની ઓછા આવશે. તો 2 તેરી 6 એટલે વર્ગમૂળ 6. અહીંયા વત્તા વર્ગમૂળ 3 છે તો વત્તા 2 તેરી 6 અને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ એટલે શું આવશે? 3. તો જે વર્ગમૂળ 6 પ્લસ વર્ગમૂળ 6 એટલે માઇનસ વર્ગમૂળ 6 પ્લસ વર્ગમૂળ 6 શું થઈ? કેન્સલ થઈ ગયા. તો આપણી પાસે શું બચ્યું? તો કે વર્ગમૂળ 6 કૌંસમાં વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3. અહીંયા શું વધશે? 2 માઇનસ 3. બરાબર. તો આપણે વળી આપણે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 6 દુ તો વર્ગમૂળ 12 આવશે. 6 તેરી 18. અહીંયા શું વધશે? માઇનસ 1 મળશે. બરાબર. માઇનસ 1 આપણે કદાચ કોમન કાઢી તો શું સંખ્યા છે? ઉપરની સંખ્યા ઉલટ થઈ જશે. એટલે કે વર્ગમૂળ 18 માઇનસ વર્ગમૂળ 12 થઈ જશે. બરાબર. આ વર્ગમૂળ 18 છે એને આપણે એમ લખી શકાય કે 9 દુ 18 માઇનસ આને એમ લખી શકાય ને આપણે કે 4 તેરી 12. આ 9 નું વર્ગમૂળ શું થાય? તો કે 3 થાય. 3 વર્ગમૂળ 2 આવી ગયા. અહીંયા 4 નું વર્ગમૂળ શું થાય? તો 2 થાય. 2 વર્ગમૂળ 3 આવી ગયા. બરાબર. આ શું હતું? આપણા છેદનું સમીકરણ હતું. બરાબર મિત્રો. ચાલો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. 16 ના છેદમાં વર્ગમૂળ 41 માઇનસ 5 ના છેદનું સમીકરણ કરવાનું છે. બરાબર. તો અહીંયા 16 છે, અહીંયા કેટલા છે? વર્ગમૂળ 41 માઇનસ 5. એ માઇનસ છે એટલા માટે આપણે શું કરશું? ઉપર સંખ્યા છે એ પ્લસ લઈને આપણે એનું છેદનું સમીકરણ કરશું. બરાબર. એટલે વર્ગમૂળ 41 વત્તા 5. હવે શું કરશું? અંશનો અંશ સાથે ગુણાકાર એટલે શું આવશે? 16 વર્ગમૂળ 41 વત્તા 5. અહીંયા શું આવશે? જો મિત્રો અહીંયા છે ને તમને શોર્ટકટ સમજાવી વર્ગમૂળ 41 ગુણ્યા વર્ગમૂળ 41 શું થશે? ખાલી 41 થશે. પછી નિશાની માઇનસ ની મૂકી દેવાની. 5 નો 5 સાથે ગુણાકાર શું થશે? 25 થશે. બરાબર. હવે અહીંયા શું આવશે? 16 આ બાજુ વર્ગમૂળ 41 વત્તા 5. આ 25 માંથી 41 માંથી 25 કેટલા વધે? 16 વધે. આ 16 કેન્સલ થઈ ગયા. વધ્યું શું? તો કે વર્ગમૂળ 41 વત્તા 5 આપણને આ જવાબ મળે છે, જે આપણો જવાબ છે. તો ચાલો મિત્રો હવે આપણે 7મો દાખલો જોઈએ. મિત્ર 7મા દાખલામાં છે ને આપણે સાદરૂપ આપવાનું છે. બરાબર. તો મિત્રો તમને કદાચ ખબર હશે 625 છે, 625 એ 5 ની 4 ઘાત થાય. કેટલી થાય? 5 ની 4 ઘાત થાય. બરાબર. તો તમને ખબર હોય 625 છે એ 25 નો વર્ગ છે. તો 25 ગુણ્યા 25 આપણે એમ લખીએ. બરાબર. તો 25 ને આપણે શું લખશું? 5 ગુણ્યા 5. આ બાજુ 5 ના 25 ગુણ્યા 5 એટલે 25 25 થઈ ગયા. એટલે 5 ની કેટલી ઘાત મળે છે? 4 ઘાત મળે છે. બરાબર. તો એમને એમ લખીશ અહીંયા 5 ની 4 ઘાત એની માઇનસ 1/3 ઘાત પાછું એની માઇનસ 1 ના છેદમાં 4 ઘાત એની કેટલી ઘાત છે? 2 ઘાત છે. આ મિત્રો તમને કદાચ ખબર હશે કે ઘાતની ઘાતનો શું થાય? તો ગુણાકાર થાય. બરાબર. તો અહીંયા હું ગુણાકાર સ્વરૂપે લખીશ તો 5 4 ગુણ્યા માઇનસ 1/3 ગુણ્યા માઇનસ 1/4 ગુણ્યા કેટલા છે? 2 છે. આ 2 કેન્સલ થઈ ગયા. 4 4 કેન્સલ થઈ ગયા. માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. એટલે શું આવ્યું? તમને 5 ની 1 ઘાત. બરાબર. એટલે શું આવશે? 5 એકુ 5. બરાબર. 5 ની 1 ઘાત એટલે 5 જ ખાલી તમને જવાબ મળશે. બરાબર મિત્રો. તો હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. તો મિત્રો તમને 8મા દાખલામાં પણ તમારે સાદુરૂપ આપવાનું છે. બરાબર. તો જુઓ 1 ની ગમે એટલી ઘાત હોય એ તો એ જ રહેવાની છે. અહીંયા 27 છે, 27 એ કોનો શું છે? તનનો ઘન છે. બરાબર. અહીંયા આપણે કેટલી ઘાત છે? 2 ની -3 ઘાત છે. તમને ખબર છે ઘાતની ઘાતનો શું થાય? તો ગુણાકાર થાય. એટલે કે 3 ની 3 ઘાત ગુણ્યા -2/3. આ 3 કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું? તો કે 3 ની -2 ઘાત. બરાબર. આ -2 ઘાત હોય કદાચ આપણે અંશ સ્વરૂપે લખવું તો શું લખે? 3 ની ખાલી 2 ઘાત લખાશે. બરાબર. તો 3 ની 2 ઘાત કેટલા થાય? તો 9 થાય. જે હતું આપણું સાદુરૂપ. બરાબર. હવે તમારે 9મા દાખલામાં મિત્રો તમારે શું કરવાનું છે? તો 9મા દાખલામાં છે ને તમારે સરવાળો કરવાનો છે. બરાબર. તમને સંખ્યા આપેલી છે કે 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને બીજી કઈ સંખ્યાનો સરવાળો કરવાનો છે? તો વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3.
તો જે આ વર્ગમૂળ વાળી સંખ્યા છે આ સંખ્યા આપણે શું કરશું બાજુ બાજુ લખશું એટલે કે 2 વર્ગમૂળ 2 મળશે વત્તા વર્ગમૂળ 2. હવે વર્ગમૂળ 3 વાળી સંખ્યા બાજુ બાજુ લખશું એટલે 5 વર્ગમૂળ 3 માઇનસ શું હશે 3 વર્ગમૂળ 3. આ જો 2 વર્ગમૂળ 2 અને ખાલી વર્ગમૂળ 2 આની બાજુ કાંઈ ન શું હોય એક હોય તો 2 ને કેટલા થાય તો 3 વર્ગમૂળ 2 થાય બરાબર. અહીંયા 5 માંથી 3 જે કેટલા વધે 2 વધે એટલે શું હશે 2 વર્ગમૂળ 3 જે તમારો છે 9મો દાખલો બરાબર. એવી રીતે તમને 10મો દાખલો આપેલો છે કે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7નો વર્ગ. મિત્રો આની અંદર શું કરશું આપણે નિત્યસમનો ઉપયોગ કરશું કે a વત્તા b નો વર્ગ બરાબર શું લખશું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ બરાબર. તો આને આપણે શું લખશું કે વર્ગમૂળ 3નો વર્ગ વત્તા સૂત્રના b a ની જગ્યાએ વર્ગમૂળ 3 મૂકશું b ની જગ્યાએ આપણે વર્ગમૂળ 7 મૂકશું વત્તા વર્ગમૂળ 7નો વર્ગ. વર્ગમૂળ 3નો વર્ગ કેટલો થાય તો 3 થાય. આયો વર્ગ 2 ના 2 વર્ગમૂળ 3 સત્તા 21 વત્તા વર્ગમૂળ 7 ના વર્ગ શું થશે 7 થશે 7 ને 3 તો 10 મળશે 10 વત્તા શું મળશે 2 વર્ગમૂળ 21 બરાબર મિત્રો. આ હા તો તમારો જવાબ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો જોવા મળે.